ભાવનગરથી મહત્વના સમાચાર મળી રહ્યા છે કે શહેરના રૂવાપારી રોડ પાસે આવેલા સોલિડ વેસ્ટ પ્લાન્ટ નજીક પાણીના ખાડામાં અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ હતી। બનાવની જાણ થતાં તાત્કાલિક પોલીસ કાફલો અને ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી ખાડામાંથી લાશ બહાર કાઢી હતી। પોલીસે મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી ઓળખ સહિતની કાર્યવાહી હાથ ધરી છે। આ ખાડામાંથી મૃતદેહ બહાર કાઢ્યો હતો અને ભાવનગરના સોલિડ વેસ્ટ પ્લાન્ટ નજીક મૃતદેહ આવ્યો છે। રૂવાપારી રોડ નજીક આ મૃતદેહ જોવા મળ્યો છે અને મૃતદેહને અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ છે અને અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળતા ચકચાર મચી એની સાથે મૃતદેહના ખાડામાં પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો છે અને આજુબાજુના લોકોએ તેને જોઈને તેને ખાડામાંથી બહાર કાઢ્યો છે। ભાવનગરના સોલિડ વેસ્ટ પ્લાન્ટ નજીક આ મૃતદેહ જોવા મળ્યો છે। રૂવાપારી રોડ નજીક મળી આવ્યો છે આ મૃતદેહ અને અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળતા જ ચકચાર મચી ગઈ છે ત્યાં।